हाय दोस्तों, ब्लॉगનો મારો 8મો દિવસ છે આજે। હવે मैं પાર્સલ આપવા નીકળી ગયો છું। સવારમાં બધા પાર્સલ ગોઠવીને આજે વરસાદ આવે એવું વાતાવરણ તો લાગે છે, પણ ખબર નહીં આવે કે નહીં આવે। જોડે રેનકોટ પણ લીધો છે। તારાપુરથી આગળની તરફ નીકળ્યું છું। હવે ખાંડિયા માધરથી આગળ જઈશ ને પછી આ પહોંચવા આવ્યો છું। હવે ઘૂંટણવડ એક પાર્સલ લેવા ભાઈ આવ્યો છે। એ ભાઈને પાર્સલ આપી દીધું છે। એ ભાઈ પૈસા આપે છે એટલે એને પૈસા પેમેન્ટ કેશ આપે છે એટલે લઈને પછી આગળની તરફ રવાના થઉં છું દોસ્તો। એ કંઈક 350 રૂપિયા જેવા આપ્યા છે। એ પાર્સલ આપી દીધું ને હવે આગળની તરફ બીજા એક પાર્સલ આપવાનું છે। 2 પાર્સલ આપવાના છે, ચોકડી પર। તે મેહુલભાઈનું ડેલી જ પાર્સલ આવે છે। એડવોકેટ છે, ભાઈબંધ જ છે મારે। એમના પપ્પાને પાર્સલ આપી દીધું છે। પ્રીપેડ પાર્સલ હોય એટલે ડાયરેક્ટ આપી દેવાનું, એટલે વાંધો નહીં। OTP આપી દે એટલે ડિલિવર થઈ જાય। પછી આગળની તરફ જતો રહ્યો। ભૂરો મળ્યો છે, આ બેજમાં છે, નાની બેજમાં, બસ સ્ટેન્ડ ભાઈબંધ છે આપણો। બે ભાઈ હરખા દેખાય છે, ભૂરો કરીને। એને મેં ભૂરો કહું છું, એનું નામ નહીં મને ખબર, પણ મારે જોડે સારી બને છે, મારો ભાઈબંધ જેવો જ છે। એટલે સ્કૂલ જતો રહ્યો, ભેગા આવી જતો, ઊભો રહ્યો અને આગળની તરફ નીકળ્યો છું હવે પાર્સલ આપવા માટે। હવે વ્લોગમાં બન્યા રહેજો કે છે, બધા વ્લોગમાં બધા વિડીયો નહીં નાખતો, કારણ કે પછી પાર્સલ વધારે લાંબો વિડીયો બની જાય એટલે થોડો માપનો વ્યૂ લઉં છું। આ રસ્તામાં બીજું પાર્સલ લેવા ભાઈ આવ્યો છે, એને આપી દીધું છે સિંહજ ચોકડી પર। એ પાર્સલ આપીને આગળની તરફ નીકળ્યું છું। હવે સિંહજ ચોકડીના એક પાર્સલ હતું, એ પાર્સલ આપીને આગળ હવે જઉં છું સુસ્કાલના પાર્સલ આપી દીધું છે। એ ભાઈનું પાર્સલ આપીને નીકળું છું। હવે જેતપુર બાજુ જ જાઉં છું। આ દેખો, આ લીજ છે પવનપુત્ર, ત્યાં પાર્સલ છેક અંદર આપવા ગયેલો। તે દેવો મશીનો પણ કેટલા પડેલા છે, બધા બગડેલા જ પડેલા છે। પૈસા એટલે બહુ પૈસા લીજોના માલિકો જોડે। ત્યાંથી આગળની તરફ કિક મારું છું ને નીકળું છું। કિક પણ વાગતી નહીં, બેરે મારું છું। ભૂખ લાગી છે ને દોસ્તો, ભૂખ બહુ લાગે। સવારમાં નાસ્તો કરીને નીકળું છું એટલા માટે। નાસ્તો કંઈ ચા એટલે પીવું છે, થોડું ઘણું નાસ્તો થાય, બાકી વધારે નહીં। પછી બપોરે ખાવાનું, એટલે ગાડી પર ફરે એટલે ખાવા જોઈએ। પેલું ઠપકાઈને એમ તેમ થાય ને એટલે થોડું લાઈફ જરીક થોડી એ લાગે, સ્ટ્રગલ જેવી લાગે, પણ શું કરીએ, હવે કરવું પડે ને। પૈસા માટે, જમવા માટે, ખાવા માટે તો કંઈ કરવું પડે ને દોસ્તો। વ્લોગમાં બન્યા રહેજો। આ આગળ 2 ગાડીઓ આવે છે મોટી, એટલે ઊભો રહ્યો છું। 2 મિનિટ ઊભો રહ્યો એમ કરીને ખોટું એમની સામે કહી જવાનું, એ હારા ઉપર ઠેકાણો નહીં, એ ધીરા હોય તો એ ઠૂક દેવામાં। સિંગલ પટ્ટીનો રસ્તો એક તો આ જઉં છું। હવે આ રસ્તો બહુ ખરાબ છે, પણ શું કરવાનું, હવે જવું જ પડે એવા રસ્તે। પણ પાર્સલ આપવા માટે કસ્ટમર અમુક આવે ના, એટલે ડાયા એવા હોય, અમુક ચોર કસ્ટમર, અમુક તો સારા હોય, પણ અમુક એવા હોય તે નહીં અંદર એ થવા બોલાવે એટલે જવું પડે। આગળની તરફ રસ્તાનો નજારો માનતો જઉં છું। હવે લીજમાંથી બહાર નીકળ્યો છું, રસ્તા પર ચડી ગયો છું। હવે સુસ્કાલથી નીકળીને હવે સિંહજ ચોકડી તરફ જઉં છું। સિંહજ ચોકડી બાજુનો કોઈ પાર્સલ હતા તે આપી દીધા છે। હવે જેતપુર બાજુ જ જઉં છું। જેતપુર બાજુમાં પહોંચવા આવ્યો છું। હવે થોડી વાર લાગશે જેતપુર પહોંચતે। રસ્તાનો નજારો માનતા જઉં છું। હવે વ્લોગમાં બન્યા રહેજો, લાઈક, કમેન્ટ, શેર કરતા લેજો દોસ્તો। કે કંઈ ભૂલ હોય તો માફ કરજો દોસ્તો। દેખો, હવે આ જેતપુર બાજુ પહોંચવા આવ્યો છું, થોડી વાર લાગશે। હવે આ પેટ્રોલ પંપ નજીક પહોંચી ગયો છું। આગળની તરફ પછી જેતપુરના પાર્સલમાં હવે જેતપુર જઈને ખાવા જઈશ, ખાઈને પછી પાછો આરામ કરીને પછી સાંજે નીકળું છું, પણ એનો વ્લોગ નહીં મેં નાખતો।